હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જો આપણે અત્યારમાં સવારમાં વહેલા ઉઠી ગયા હઈ, પણ વહેલા ઉઠ્યા તો બધા હજી ઉઠ્યા નહીં. આપણે એકલા ઉઠ્યા છીએ, ચા પાણી કરી નાસ્તો જેવું કરી ને અહીંયા વાડામાં હે ને સાફ સફાઈ કરવા આવી ગયા ને ગાય માતાને હે ને પહેલાં તો રોટલી ખવડાવી દઈએ આપણે. તો જો બટકુન બધાય વાટ જોઈને બેઠા હે રોટલીની. તો પહેલાં તો હે ને આપણે રોટલી ખવડાવી દઈએ. જો રોટલી ખાવા સારું હે ને તણાય, તો રોટલી ખવડાવી દઈએ આપણે. જો રોટલી લઈને આવી જઈએ અહીં આપણે. પહેલાં તો ગાય માતાને ખવડાવી દઈએ રોટલી. બધી વેરી કાઢી, જો વેરી કાઢી નીચે નાખી દીધી, ગંદી થઈ ગઈ રીતવાળી. તું ના નાખતી હો. કેવી માટીવાળી કરી. લે લે તો બધાને પહેલાં તો ગાય માતાના દર્શન કરાવી લઉં. બટકું જો શું હે, ચાર ખાવે હે, ચાર ખાવે હે તાર. જો 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 નાટક કરે, જો જો નાટક કરે હે. તો લે મારવા આવું હે પોતે. જો જો ખંટાતા નહીં. જો તો ફેમિલી, જો આટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા હે. નાજી ધોવાનું તો માથું તો ધોઈ લીધું છે માથું ને મારે હે ને હજી ગાયને પાણી પાવાનું બાકી. ચાર પૂરો કરી દીધો છે તો ખાઈ લીધું છે. તો હવે હે ને મસ્ત ઠંડુ વાતાવરણ છે અત્યારે. હે ને પવન જોરદાર છે અત્યારે, એટલે ઠંડા વાતાવરણમાં બટકુને હે ને નીંદર નહીં આવતી. જો ગાય સૂઈ ગઈ છે, એમાં બટકુને નીંદર નહીં આવતી ને નવી બેન અમારે આવે. શું કરે એ ના મારા બટી, ગાય ના મરાય દીકા, એવું ના કરાય. લાય મારવા, માર મટકું બાર ભૈલું માર બકું પર. તો બકું પર માર હા ને લાગી જાય બટી. લાય મને લાકડા આવી દીધી કેમ લાય. તો હે ને હવે આપણે પાણી પી દઈએ ગાયને. વિશ્વાબેન આવે ને તો ગુણીઓ લઈને આવે ને તો આપણે પાણી પાઈ દઈએ પહેલાં તો ગાય માતાને અને રેલીને. અને માટીવાળું માથું કેવું કરી નાખ્યું હે. માથું ધોઈ તો ને હે ખંચી દે, ખંચી દે. છીવાળું થઈ ગયું, માટીવાળું થઈ ગયું. એવું ના મરાય ગુગી, એવું ભૈલું મરાય બટી. આ તો તારી ટી શર્ટ ભરી દીધી. જો ભૈલાય હે ગુગુ હે નવિયા ભૈલું તારી ટી શર્ટ પહેરી હે. જો આજ તો હે દીદીની હે ટી શર્ટ. તો દીદીની નહીં થતી દીદીને, એટલે ભૈલું પહેરી લીધી આ તો ટી શર્ટ. નહીં મસ્ત નવી નવી વાવા. ચો બગાડી મેલી થી રમવા જાય ને એટલે પહેલું ને આ થયા હે ઉતાવળા પાણી પીવા સારું. હવે વિશ્વાબેન અમારા ઘરે જ્યાં હે ગુણીઓ લેવા સારું. ગાય ના મારાય બટી. બેઠી બેહવા દે શાંતિથી. ના 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 અત્યારમાં હે ને એકદમ વાદળછાયું વાતાવરણ હે અત્યારે. એમાં આપણે ના બે ઝઘડવા સારું ઊંચા નહીં આવતા. જો વિશ્વાબેન હે ને અમારે ઘડો લઈને આવી ગયા હે પાણી પીવડાવવા. હાલો હાલો વેરો હજી તરસ્યા થયા હે. તો તે કોણ ખાધો? જો ભાઈલું કોણ ખાઈને મોઢું ચેવું થયું. જો હા મેરી આગી જા. તાર હું બોલું હે અંદર બોલ. હે તે કોણ ખાધો ને? ને આ સાહેબે અમારે એવું કર્યું ને કે કોણનો આખો વિડીયો ઉતાર્યો મસ્તી મજાનો અને સ્લો મોશનમાં થઈ ગયો. તે પાછું ડિલીટ કરવો પડે. એટલી ગળા તો કોણ પતી ગયો. વિડીયો ઉતારવાનું કહે ને એટલે સાહેબનો અમારે ભલી વાર જ ના વિડીયો સ્લો મોશનમાં કરી દીધો આખો વિડીયો. તો આખો વિડીયો ડિલીટ કરવો પડે. અને આ કુલું ને જો અમારે કોણ ખાઈને મૂછો કેવી થઈ. શું થયું? મૂછોથી જતો તોય જા છોકરી તો તોય અરે ધોવા. ત્યાં જો અમારા વિશ્વાબેન ને કુલદીપ ને નવ્યા ને બધા હે ને નારિયેલ સોરું આમ પડે હે. કુલદીપભાઈ તો જો કેટલી તાકાત કરે નારિયેલ સોરું આમ તો જો કુલુન તો ને કે હાલ સોર દો એવું હે કુલુન તો.
હા દોત એથી સોલી કાઢે એમ હે બોલો દોતમાં ખાલી સોલે એમ છે હે બાબુ કુલો મજા જેવા બેઠા હે પલોઠી વાળી હા નવી આમ તાકજી તો વિશુ આમ તાકજી મારે ભોય બેહવું પડે શું કરે તમે બધા નારિયેલ સોલો હો ને એટલે મારે ભોય બેહવું પડ્યું પછી હે કોલો લાય લાય હું સોલી દઉં લાય ફટાફટ અત્યારે હે ને આપણે ગાયને સોરવાની હે જો બેન આઈ સોરે ભટકુન બેન તગારું ગયું હાલો હવે ધરો ખાવા હેલી હે બે માં દીકરી હવે વિફરે ના તો સારી વાત છે બટકું તો વિફરે એમ લાગે જો જો ધોરી ચમ ઊભી હારી ચરતી નહીં ઘાસ ધરાયેલી લાગે ખાવું નૈયા હે ને મારે રોટલી પડી હુકા પાપડ તોડેલી હુકા પાપડ ખાઈ જો ગાય ચરવા માંડી છે આપણે લીલું લીલું ઘાસ છે તો ને પાછી હે ને અત્યારે દોડતી નહીં ને કે અત્યારે ઘાસ ના હોત તો પાછી દોડવા માંડી હોત આટલી ગતો કેટલાય પોકી નહીં ઘંટી થઈ ગઈ ને એટલે હવે દોરી ના કે હટ કરીને પાછલા પગમાં હે ને એને કાયમિકથી પેલું એ હે નહીં લંગાતી હેડે થોડી એ ના ગોઠે તમે એના માનાથી વક્કર હેડી આ હેડી વિષ્ણુ પપ્પા શું હોગો હો તમે એક કે ચરે એમ નહીં તો જો ધાપેલા હે ભૂખ્યા હોય ને તો ચરે ને ધાપેલા વસ્તુ ચરે તો સાહેબ અત્યારે ગાયને લઈને આવી જાય પણ ગાયને મૂડ નહીં ચરવાનો ઘાસ ખાતી નહીં કારણ કે કાયમી લીલો લીલો બાજરો ખાધેલો હોય ને એટલે પસંદ નહીં આવતું આવું ચરવાનું જો કેટલું મસ્ત લીલું એકદમ ઘાસ હતો એ ચરવાનું પસંદ નહીં આવતું ઘાસ વાઈ દે એટલે ગાર્ડન જે બેહવત થાય એ તો કદી નહીં ચરવાની કેમ કે દરરોજ આપણે સાર પૂરો કરીએ એટલે ભૂખ્યા હોય તો ખાઈ જાય પણ હવાથી હે ને ધરા હેન ચાર નાખી નવરાઈ દઈએ ગાયને ચોખ્ખી થઈ જાય મસ્ત નવરાઈ ગઈ કાલ તો હમણાંથી નહીં નવરાઈ ને એટલે ગરમીની હા અમારી ગાય હે ને પાછો કલર બદલે અત્યારે હે ને હા સફેદ ને કારો હે ને ચોમાસામાં બદલાઈ જશે પાછું એકદમ બ્લેક થઈ જાય નહીં લે એને માના એવું હતું ને એનમાં વર્ષમાં 3 કલર બદલતી ને કોઈ ઓળખી ના કે 3 કલર એકદમ ફૂલ ચેન્જ 3 ફૂટા પાડીને બતાવો ને એવું લાગે 3 બોનું જ હશે આ એક ગાય એવું આપણા ફાને એનો વિડિયો નહીં ને વિડિયો છે બીજી ચેનલોમાં પડે હલી ગોતવો પડે એમ એક દિવસ જો ટાઈમ મળશે તમને ગોતીને જરૂર મળશે અમારી જે ઓની માં કઈટી ગઈ હતી બહુ અમે સાચવી હતી બહુ એટલે બહુ જ ઓના કરતા આને કઈ એટલું બધું સાચવ્યું ને એને અમે બહુ સાચવી હતી પણ એની જેટલી ઘડી એની લગભગ 20-25 વેતર વિયણી હતી અમારા તો મારા પહેલાંની હતી ને પછી છેલ્લે એને પેટમાં પેલું એમ પાણી ભરાવા માંડ્યું પછી એનું મૃત્યુ થયું હતું એના છેલ્લા પોટા પણ છે ને જે કાંઈ પણ અમે એની 6-7 લીટર દૂધ કરતી એનો વિડીયા તો એકવાર ગોતશે યુટ્યુબમાં જ બધા નાખેલા પણ હવે ચેનલોમાં નાખે એ બધું કોઈ ખબર નહીં જો અમુક વાજર છે તો તમને બતાવશું તો હવે જો હવે ચરવા માંડ્યા હે જો તો હાલો 6 ચરતા હવે થોડીક વાર ને હવે આપણે ઘરે જઈએ કે બોધી દેવા ના બોધી દેવા તો ના હો માંડે હમણે થોડા દોડ કરે પછી કોણ પકડવા જાય ખાટલો આડો હતો એ ખાટલો આડો કૂદી જાય એમ તો પછી હાવ તો કઈટી નહીં પેલા તો
પેલી તો ભરકે હે ચમ લગી રવાજ થાય ને તો ભડકવા માંડે એરી તોડેલી નહીં ને હપુ દેવાનું તો આપણે એને શું કરવાની ખબર હવે રેલીને આપણે છૂટી જ રાખવાની કારણ કે આગળથી બોધેલું છૂટી એને આ બરોબર એકલી છૂટી રહેતો આ તો બધું તોડી નાખે પેલું બધું તો એ તો જો નાટકડો આવે ચંગુ મંગુ એ ચંગુ મંગુ ટોપી પહેર દે આ ચંગુ પેલું મંગુ આ હે જો રાખો ચો દીધો પડી જઈશ પટી ગાયને હે ને આપણે હવે લોબા રોટવાથી બોધી દી હે કારણ કે હમણાંથી હે ને પ્લાસ્ટરમાં બોધી હે તો પગે થોડું એને હે ને હેડવામાં થોડું પેલું એ થાય હે એટલે શું અત્યારમાં હે ને આપણે આવા ઘાસમાં બોધી દઈએ તો રાતે હે ને શાંતિથી બેસે અને એને મજા આવે ને પ્લસ થોડું બહુ અકળાઈ ગયું ને તો થોડું શું હરખું થઈ જાય માટીમાં હરખું રાતે તો જતી ના રહે ને એટલે બીક લાગે ને અમારું સિટીમાં જ રહીએ એટલે સિટીમાં તો જતી રહે જય ગલીમાં જતી રહે કંઈ ખબર ના પડે જો ગોઠવા જ આવી ત્યાં બંધેલી હોય ને તો બસ એકલી જાવ જો પારસ ગાય અને ભેંસ બે સાથે ચરે છે એટલે ગાય અને રેડલી સાથે ચરે છે ના તારું તો નામ ભેંસ હોય બકરી આમાં આયલી મને તો બટકી બહુ ગમે છે તો ગાય નહીં ગમતી તાને મીઠું મીઠું દૂધ કાઢું તું હવે કહેતી હતી એટલે છોલી મૂકવાની બાપલીને પાલસ ગાય છોલી મૂકી એવું ટાઇટલ મૂકવું ગેરંટી નહીં દેતી પણ એમ મારી નથી ને એમ સેકડા કરે બાકી મારતી નહીં આ મારા મમ્મીની ફૂલ એટલે ફૂલ એવાઈ હતી નહીં એમને મમ્મી પગે એમ ઊભી ના થઈ એકતી બેસી ના એકતી શું ઉપડે રહી રહી નહીં આયરી ગાયને ભડકાવાની હું નહીં શું જે અમારા મમ્મી હતા દેવ થઈ ગયા બાપડો પણ એ રે ઓમ ઊભા ના થઈ બેસી ના એકતા પણ આ ગાયને એવી આદત નહીં એમની પાય જ દોરાવતી ને પાટલી લઈને દોવા બેસી જતી ઓમ રાજા સાઈની જેમ આરી જોય પલોઠી મમ્મી જોય પલોઠી વાળીને બેઠી હોય એ કણ ગાય પછી ઈ કણ આઈને ઊભી થઈ જતી હા ગાયના વિડીયો જ ને વિડીયો છે જ મમ્મીને દોતા ગાય પલોઠી વાળીને મમ્મી દોતી ને ગાય કમ્પ્લીટ દોવા દેતી કોઈ જાતનું કોઈ પેલું અણખંડ નહીં જેમ દોવું એમ દોઈને શાંતિથી પછી ઊભી ના થઈ તો ઊભી એ શાંતિથી થતી પ્રેમ છે એવો ફેમિલી આજનો વિડીયો કોક આપણે આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને થોડો ઘણો બને સુધી તમારા સુધી બને એટલો થોડો ઘણો સપોર્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળી આવે આપણે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી.